જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે સવારમાં લાગી ગયા છીએ અને આપણે આપણા રૂટિન કામમાં નીકળી ગયા છીએ. અને હવે અત્યારે આપણે નિશાળે જઈશું. નિશાળેથી આવી ત્યાર પછી આપણે ફેરીમાં આજે જવાનું છે, માલ લેવા જવાનું છે. માલ ભરી વાન ભરી ને ફેરીમાં નીકળશું. જો મિત્રો, આ પંખીડાઓ અહીંયા પાણી પીવે છે અને એક કાબર હેઠી પડી ગઈ છે અને ઠંડુ લાગ્યું એટલે મજા આવી. આપણે આ ઘરની પાછળ ફળિયામાં મંદિર ઉપર આપણે આ પાણીના કુંડાને એવું મૂકેલું છે શિયાળાનું ઉનાળાનું. એટલે બહુ ગરમી લાગે એમાં કુંડામાં નાહીને હેઠા બેસી ગયા. જો એ સવારમાં તો શીકલા ને કાબરા ને ખિસકોલા બહુ આવે છે. અત્યારે થોડોક તડકો છે એટલે ઓછા. સેવ અને ફાફડીને એવું બધું આપણે રોજ થોડું થોડું નાખી એને ખાવાની મજા આવે છે અને પાણી પીવાની બેસવાની મજા આવે. આંબામાં કેરી, રામફળ ને બધું પાકવા આવ્યું ધીમે ધીમે હવે. ને ચીકુ લગભગ સાંજના 7 વાગ્યાનો સમય છે. આપણે ફેરીમાં બપોરે 3 વાગે નીકળ્યા હતા. અત્યારે 7 વાગ્યા છે. તો અત્યારે આપણે તોરી, રામપર, નાજાપર અને બાલાપર જઈએ એવા. હવે અત્યારે જ આપણે જઈએ છીએ માવજી જોવા. બાલાપરથી માવજી જોવા રસ્તો ખરાબ છે એટલે એકદમ ધીમી ગતિએથી આપણે આગળ જઈએ છીએ. આવતીકાલે આપણે હવે નિશાળે રજા છે એટલે આપણે સવારમાંથી ફેરીમાં નીકળશું. બધા ખેતરોની અંદર ઘઉં, ચણા બધું લેવાઈ ગયું છે. હવે ઉનાળો પાકની બધા તૈયારી કરે ને વવાઈ પણ ગયું છે. જોઈ શકો છો આ બધું ખેતરમાં બધું વાવી દીધું છે. ઘઉંનું કટર છે. મિત્રો, તમને રામનવમીની જે શોભાયાત્રા નીકળી હતી એમના વિડીયો તમને બધાને ખૂબ સારા લાગ્યા. એમાંથી હજી પણ આથી સરસ વિડીયો હું તમને તમારી લગન પહોંચાડી શકું. તો મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો, જેથી મને ખ્યાલ આવે.